NATCON 2025ની જે છે 100મી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ હતી? તો જવાબ આવશે અમદાવાદ ખાતે છે આની છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ DRDO નો સ્થાપના દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આમાં 1 જાન્યુઆરીના રોજ છે DRDO નો જે છે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ કતારમાં યોજાયેલી વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતના અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં જ બ્રહ્માંડના સૌથી અસામાન્ય ગ્રહોમાંના એક લીંબુ અથવા તો રગ્બી બોલ જેવો ગ્રહ PSR J23/2650b ને શોધી કાઢ્યો છે? તો જવાબ આવશે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ છે તેની મદદથી છે તે આ ગ્રહને જે છે શોધી કાઢવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે છે કયા રાજ્યના લીલાંદ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરીને વિશ્વનું સૌથી મોટું સાન્ટાક્લોઝનું શિલ્પ બનાવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે? તો જવાબ આવશે ઓડિશાના આ બીચ ઉપર છે તેમણે આ રેતીની કલાકારી દર્શાવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડોક્ટર KLN રાવ છે તેઓની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ IGU 2024મી ઓલ ઇન્ડિયા એમ્પ્યોર ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સુખમન સિંઘ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમરુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે IIT પટના ખાતે. ત્યારબાદ T20I ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કરનાર સ્મૃતિ મંધના છે તે ભારતની કેટલામી મહિલા ખેલાડી બની છે? તો જવાબ આવશે ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે જેમણે T20Iમાં જે છે 4000 રન પૂર્ણ કર્યા હોય. ત્યારબાદ INS વાગશીર સબમરીનમાં સફર કરનાર શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે બીજા નંબરના ભારતના રાષ્ટ્રપતિ છે જેમણે INS વાગશીરમાં જે સબમરીન છે તેમાં સફર કરી હોય. ત્યારબાદ પ્રગતિ પ્લેટફોર્મની 50મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજયપથ AI શિક્ષણ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નિર્મલા સીતારામને. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે એર માર્શલ નાગેશ કપૂરે. ત્યારબાદ ભારતીય AI સંશોધન સંસ્થા ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ખાતે છે તેની જે છે સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ મેનેજર કોણ બની છે? તો જવાબ આવશે જયશ્રી ઉલ્લા બની છે. તેઓ છે એરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને CEO રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં કાંકરિયા કાર્નિવલને કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 18 વર્ષ છે પૂર્ણ થયા છે. ત્યારબાદ 8મું રાજ્ય પગાર પંચ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે અસમ રાજ્ય છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં કેટલા ડોલરના રોકાણની ખાતરી આપી છે? તો જવાબ આવશે $20 બિલિયન. ત્યારબાદ તાજેતરમાં જ NIA ના વડા તરીકેનો વધારાનો હવાલો કોને સોંપાયો છે? તો જવાબ આવશે રાકેશ અગ્રવાલને સોંપાયો છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ વિશ્વના સૌથી મોટા
ઓપન એર થિયેટર તરીકે જાણીતો ધનુયાત્રા મહોત્સવ કયા રાજ્યમાં યોજાય છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં. ત્યારબાદ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે ભારત એક ગાથા છે તેની થીમ રાખવામાં આવી છે. ત્યારબાદ NTCAના ડેટા અનુસાર છે વર્ષ 2025માં ભારતમાં કુલ કેટલા વાઘોના મૃત્યુ નોંધાયા છે? તો જવાબ આવશે 166 જેટલા. ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025ના ગ્લોબલ AI વાઇબ્રન્સી ટૂલ્સ મુજબ ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત આમાં છે ત્રીજા ક્રમ ઉપર છે. ત્યારબાદ સબકા બીમા સબકી રક્ષા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે આમાં વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવાનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું શહેર દેશનું પ્રથમ સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે સ્લમ ફ્રી શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે? તો જવાબ આવશે સુરત શહેર. ત્યારબાદ જાપાનને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી મોટું અર્થતંત્ર કોણ બન્યું છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે PM મોદી દ્વારા. ત્યારબાદ દિલ્હીના મેટ્રોના ફેઝ 5A ના પ્રોજેક્ટ હેઠળ કેટલા નવા કોરિડોરોને છે મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે 3 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત ઓસ્ટ્રેલિયા ECTA કરાર મુજબ કઈ તારીખથી ભારતની 100% નિકાસ ચીજ વસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં શૂન્ય ડ્યુટી લાગશે? તો જવાબ આવશે 1 જાન્યુઆરી 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કયા દેશની શિકાનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે જાપાન દેશની. ત્યારબાદ તાજેતરમાં જ DRDO દ્વારા કયા રાજ્યના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં. ત્યારબાદ INSV કોન્ડિચિયાની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે? તો જવાબ આવશે પોરબંદર અને મસ્કત વચ્ચે. ત્યારબાદ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 કયા જિલ્લામાં યોજાયો? તો જવાબ આવશે સુરત શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ખાલિદા જિયાનું જે છે નિધન થયું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતનો 129મો એપિસોડ ક્યારે પ્રસારિત કર્યો છે? તો જવાબ આવશે 28 ડિસેમ્બર 2025ના રોજ. ત્યારબાદ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જે છે દીવમાં જે છે ઘોઘલા બીચ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આઝાદીના 80 વર્ષ પછી તુમન ગામમાં પહોંચી પ્રથમ બસ તે કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ જસ્ટિસ મિશન 2025 યુદ્ધાભ્યાસ કયા વિસ્તારમાં કેન્દ્રિત હતો? તો જવાબ આવશે તાઇવાનની આસપાસ. ત્યારબાદ 5મું ASI સિમ્પોઝિયમ ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે PRL ખાતે. ત્યારબાદ બાયો બ્યુટિમેન્સનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ બન્યો છે. ત્યારબાદ દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ઇનલેન્ડ રેઇનબો ટ્રાઉટ ફાર્મનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે રાજીવ રંજનસિંહ દ્વારા. ત્યારબાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ છે કયા અમેરિકન રાષ્ટ્રપતિને 2026માં ઇઝરાયેલનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પને. ત્યારબાદ કેબિનેટ સમિતિ દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ કયા કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે નાસિક સોલાપુર અક્કલકોટથી ગ્રીનફિલ્ડ કોરિડોરને છે
મંજૂરી આપવામાં આવી છે? ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2026 કયા આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલક વર્ષ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ અમેરિકાએ કુલ કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 66 જેટલી. ત્યારબાદ ભારતીય રેલવે દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી કવચ 4.0 ગુજરાતના કયા વિભાગમાં પ્રથમ વખત કાર્યરત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બાજવા, વડોદરા, અમદાવાદ ખાતે. ત્યારબાદ વિશ્વ પુસ્તક મેળો 2026 10 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન ક્યાં યોજાશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ 29મો આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ 2026 કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકસિત ભારત યુવા નેતા સંવાદ તરીકે. તો પહેલો પ્રશ્ન છે કે દીપ્તિ શર્માએ મહિલા T20I માં કુલ કેટલી વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે 152 જેટલી વિકેટ. ત્યારબાદ ભારતની પ્રથમ સંપૂર્ણ પેપરલેસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્યાં સ્થિત છે? તો જવાબ આવશે કલપેટ્ટા, વાયનાડ જિલ્લો, કેરળ ખાતે. ત્યારબાદ કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના કયા વિભાગે પીપીપી પ્રોજેક્ટ પાઇપલાઇન તૈયાર કરી છે? તો જવાબ આવશે આર્થિક બાબતોનો વિભાગ. ત્યારબાદ બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશમાં અનાજ સિંઘે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં 8 જાન્યુઆરી 2026ના રોજ 2/25 બેચની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી? તો જવાબ આવશે INS ચિલ્કા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ જો અનામત વર્ગનો ઉમેદવાર મેરિટમાં આગળ હોય તો તેને કઈ શ્રેણીમાં ગણવામાં આવશે? તો જવાબ આવશે સામાન્ય શ્રેણીમાં. ત્યારબાદ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે EV બેટરી માટે બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ કર્યો છે? તો જવાબ આવશે ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા. ત્યારબાદ ચીને સુપરકન્ટિંગ મેગ્લેવ સ્પીડ ટેસ્ટમાં કેટલી મહત્તમ ઝડપ હાંસલ કરી છે? તો જવાબ આવશે 700 કિમી પ્રતિ કલાકની. ત્યારબાદ તાજેતરમાં જ અવસાન પામેલા મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે બિલિયર્ડ્સ અને સ્નૂકર સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે કરુણા અભિયાન. ત્યારબાદ ડિસેમ્બર 2025માં ભારતે કયા દેશો સાથેના વેપાર કરારોમાં આયુષ પદ્ધતિને સત્તાવાર રીતે માન્યતા આપી છે? તો જવાબ આવશે જાપાન અને દક્ષિણ કોરિયા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટેનું 2 બાળકોનું ધોરણ રદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેલંગાણા રાજ્યમાં. ત્યારબાદ વંદે ભારત સ્લીપર ટ્રેન માટે પ્રથમ ઓપરેશનલ કોરિડોર કયો પસંદ થયો છે? તો જવાબ આવશે ગુવાહાટી હાવડાનો. ત્યારબાદ UIDAI દ્વારા આધાર સંવાદને સરળ બનાવવા માટે કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઉદય. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આધાર અપાર ID બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ વાન લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 81 વર્ષની વયે પુણેમાં થયું છે. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા સુરેશ કલમાડી કઈ સેવામાં ફરજ બજાવતા હતા? તો જવાબ આવશે
ભારતીય વાયુસેનામાં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 અંતર્ગત રાત્રિ પતંગ ઉડાવવાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 13 જાન્યુઆરી 2026 ના રોજ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ આવશે રોહિત શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ ઓસ્કર 2026માં બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મોને પાત્ર ઠરી છે? તો જવાબ આવશે 5 જેટલી ફિલ્મો. ત્યારબાદ ગોવા રાજ્યના નવરચિત ત્રીજા જિલ્લાનું નામ શું છે? તો જવાબ આવશે કુશાવતી તેનું નામ છે. ત્યારબાદ માધવ ગાડગીલને કયા વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન ચેમ્પિયન ઓફ ધ અર્થ એનાયત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2024માં. ત્યારબાદ ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે જામનગર ખાતે. ત્યારબાદ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ જોઈએ તો ભારત દેશનો ક્રમ કેટલામાં રહ્યો છે? તો જવાબ આવશે 80મા ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર પીપરહવા અવશેષો ના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 માટેનો લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે? તો જવાબ આવશે આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે DRDO દ્વારા કયા સ્થળે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેરેડનેસ ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા સ્થાને છે? તો જવાબ આવશે ગુજરાત છે આમાં ત્રીજા ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોને પુણે ગ્રાન્ડ ટૂર 2026 ના ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોનીને. મિત્રો આ સાયકલિંગ માટેની જે છે ટુર્નામેન્ટ છે તેમાં મહેન્દ્રસિંહ ધોનીને છે તે બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે. ત્યારબાદ તમાકુ ઉત્પાદન પર વધારાની એક્સાઇઝ ડ્યુટી કઈ તારીખથી જે છે લેવામાં આવશે? તો જવાબ આવશે 1 ફેબ્રુઆરી 2026 થી લેવામાં આવશે, જેમાં મસાલા, સિગરેટ અને તમાકુ ઉપર 40% અને બીડી ઉપર 18% GST લગાડવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નિર્માણ પામનારી BSL-4 લેબનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ ઉત્પાદક સાથે સૂર્યાસ્ત રોકેટ લોન્ચર માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે નિબ લિમિટેડ સાથે. ત્યારબાદ ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરાયેલા વોટ્સઅપ નંબર કયા છે? તો તે છે 9904001908 છે તે નંબર વોટ્સઅપ નંબર છે. ત્યારબાદ દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું હતું? તો જવાબ આવશે કર્ણાટકમાં ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા IIT ખાતે પરમ શક્તિ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે IIT મદ્રાસ ખાતે. ત્યારબાદ ભારતના 92મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો જવાબ આવશે આર્યન વર્ષનવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો જવાબ આવશે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 અંતર્ગત. ત્યારબાદ સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટીમોડલ હબને કયું પ્રતિષ્ઠિત રેટિંગ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે IG
BC ગોલ્ડ રેટિંગ. ત્યારબાદ સ્વદેશ એટલે કે સી વોટર ડિસ્ટિનેશન સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO દ્વારા. ત્યારબાદ ગૂગલે 55 ભાષાઓને આવરી લેતા ઓપન ટ્રાન્સલેશનનું કયું મોડેલ રજૂ કર્યું છે? તો જવાબ આવશે ટ્રાન્સલેટ ગેમા. ત્યારબાદ ગ્લોબલ સમિટ ઓન ફૂડ બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભારત અને ઇઝરાયલ દેશ વચ્ચે. ત્યારબાદ ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ જાહેર થયું છે? તો જવાબ આવશે 5મી વખત. ત્યારબાદ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટર ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0 ના રેન્કિંગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત મોબાઈલ ATM વાન ક્યાં લોન્ચ કરાઈ છે? તો જવાબ આવશે ત્રિપુરા ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલા કાંજીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો જવાબ આવશે 86 કિલોમીટરની. ત્યારબાદ ભારતે ચોખાના કુલ ઉત્પાદનમાં કોને પાછળ છોડીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે ચીન દેશને પાછળ છોડી ભારતે છે પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ કયા મહિલા સ્વયં સહાયક જૂથને છે લાભ મળવાનો છે? તો જવાબ આવશે NRLM અને NULM હેઠળ નોંધાયેલી SHGS જે છે જૂથો છે તેને આનો લાભ મળવાનો છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ટેક્સટાઇલ મંત્રીઓની કોન્ફરન્સ 2026 છે તે ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે ગુવાહાટી ખાતે છે આનું છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ SBIના અહેવાલ મુજબ ભારત કયા વર્ષ સુધીમાં અપર મિડલ ઇન્કમ દેશ બનાવવાની દિશામાં છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીમાં. ત્યારબાદ રેલવે વીજળીકરણના મામલે ભારત કયા દેશ બાદ વિશ્વમાં ટોચના સ્થાન ઉપર છે? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ દેશ બાદ છે ભારત તેના જે છે ટોચના સ્થાન ઉપર રહેલું છે. સ્વિટ્ઝરલેન્ડ છે જે છે પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ આપણો ભારતનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મારુતિ સુઝુકી ગુજરાતમાં કયા સ્થળે મેગા કાર પ્લાન્ટ સ્થાપશે? તો જવાબ આવશે ખોરાજ ખાતે. ત્યારબાદ ભારતનો પ્રથમ ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંદમાન અને નિકોબાર ટાપુમાં. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં કઈ રમત પ્રથમ વખત ડેબ્યુ કરી રહી છે? તો જવાબ આવશે ફિગર સ્કેટિંગ. ત્યારબાદ મિઝોરમમાં શોધાયેલ સાપની નવી પ્રજાતિ કેલેમેરિયા મિઝોરોમેન્સી સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે રીડ સ્નેક તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ જારી થયેલ રિસ્પોન્સિબલ નેશનલ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે આમાં ભારત 16મા સ્થાન ઉપર છે આ ઇન્ડેક્સમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાસાના દિગ્ગજ અને ભારતીય મૂળના કયા અવકાશયાત્રી 27 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે સુનિતા વિલિયમ્સ છે મિત્રો તે છે નિવૃત્તિ જાહેર કરી છે અને તેમણે છે 9 વાર જેટલું સ્પેસ વોક છે તેના નામ ઉપર રેકોર્ડ રહેલો છે. ત્યારબાદ અટલ પેન્શન યોજનાને તાજેતરમાં જ કયા નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે વર્ષ 2030-31 સુધી. ત્યારબાદ NHAIએ આંધ્રપ્રદેશમાં આર્થિક કોરિડોરના નિર્માણ દરમિયાન કેટલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો જવાબ આવશે 4 જેટલા. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર થયેલ એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને છે? તો જવાબ આવશે ભારત છે 6ઠ્ઠા ક્રમ ઉપર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે A.K. બાલસુબ્રમણ્યમ છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ ગુજરાતના કયા અભયારણ્યને ભારત સરકારના રીછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જેસોર રીછ અભયારણ્ય. ત્યારબાદ વર્ષ 2026 માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જર્મનીએ ગ્રીન પ્રોજેક્ટ અને PM બસ સેવા માટે કેટલા બિલિયન યુરો સહાયની જાહેર કરી છે? તો જવાબ આવશે 1.24 બિલિયનની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે CRPFના DIG તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રવિશંકર છબીની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમ્બીઓ સેફ્ટી ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર કયું છે? તો જવાબ આવશે કિંગદાવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2032માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થવાનું છે જેના મોડલનો ગુજરાત અભ્યાસ કરશે? તો જવાબ આવશે બ્રિસ્બેનનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના સ્થાને કઈ ટીમ ટુર્નામેન્ટમાં છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડની ટીમનો. ત્યારબાદ તાજેતરમાં જ જે છે પંખુડી પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 26મી જાન્યુઆરી 2026ના રોજ કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કયા વિષય પર આધારિત છે? તો જવાબ આવશે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ જે છે તેના ઉપર આધારિત જે છે ટેબ્લો જે છે રજૂ કરવામાં આવ્યો હતો. અને આ પણ મિત્રો છે પોપ્યુલર જે કેટેગરીમાં મિત્રો છે આનો પ્રથમ ક્રમ આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2026માં ભારત તેનો કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 77મા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યની સરકારે તાજેતરમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટાર લિંક સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ગોવાએ. ત્યારબાદ તાજેતરમાં જ ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રની કેટલી એજન્સીઓમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 જેટલી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાન્યુઆરી 2026માં શરૂ કરવામાં આવેલી નવી વૈશ્વિક સંસ્થાનું નામ શું છે? તો જવાબ આવશે બોર્ડ ઓફ પીસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ પ્રાઇવેટ સેટેલાઇટ ઉત્પાદક યુનિટ ગુજરાતમાં કઈ જગ્યાએ સ્થપાઈ રહ્યું છે? તો જવાબ આવશે સાણંદ ખોરજ ખાતે. ત્યારબાદ વર્ષ 2026માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 131 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશને અમેરિકાના પ્રદેશ તરીકે જોડવા કે હસ્તગત કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગ્રીનલેન્ડ. ત્યારબાદ 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ હતું? તો એમાં મિત્રો 2 અતિથિ હતા. પહેલું છે ઉર્સુલા વોન ડેર લેયન અને બીજું છે એન્ટોનિયા લુઇસ સાન્તાસ દ કોસ્ટા. આ 2 જે છે મુખ્ય અતિથિ હતા 77મા પ્રજાસત્તાક દિવસના નિમિત્તે. ત્યારબાદ ત્રિપક્ષીય કોસ્ટગાર્ડ કવાયત એટલે કે ભારત, શ્રીલંકા અને માલદીવની જે દોસ્તી 17 કયા દેશ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી? તો જવાબ આવશે માલદીવ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંસદમાં સાંસદો માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમ કયા સત્રથી અમલમાં આવશે? તો જવાબ આવશે બજેટ સત્ર 2026થી. ત્યારબાદ નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC ઓફિસ ટ્રેનિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વોત્તર ભારતના પ્રથમ વ્યક્તિ કોણ છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ ડૉક્ટર KM સુધા. ત્યારબાદ
માનવતાવાદી સહાય રૂપે ભારતે અફઘાનિસ્તાનને કેટલા ટન કેન્સરની દવાઓ મોકલી છે? તો જવાબ આવશે 7.5 ટન. ત્યારબાદ વર્ષ 2026માં અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સશસ્ત્ર દળોના કેટલા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારની મંજૂર કર્યા છે? તો જવાબ આવશે 70 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ના અભ્યાસ દરમિયાન કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો જવાબ આવશે 50,000 જેટલી. ફ્રાન્સનું નવું બિલ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકે છે? તો જવાબ આવશે 15 વર્ષથી જે છે નાના બાળકો માટે. ત્યારબાદ ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે IISc બેંગલુરુ. ત્યારબાદ વુમન્સ પ્રીમિયર લીગ 2026માં ઇતિહાસની પ્રથમ સદી કોણે ફટકારી છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાઇબર બ્રટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે સુખાંતે નેશનલ એવોર્ડ છે તે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ ગુટખા અને નિકોટિન યુક્ત પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે? તો જવાબ આવશે ઓડિશા સરકાર દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલ નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ફેસ વેરિફિકેશન. ત્યારબાદ વિશ્વની સૌથી જૂની વહેતી નદી તરીકે કઈ નદીને માન્યતા આપવામાં આવે છે? તો જવાબ આવશે ફિનકે નદીને, જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. ત્યારબાદ કોને ભારત સરકાર દ્વારા નેશનલ યુથ આઇકોનનું બિરુદ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે? તો જવાબ આવશે રાજવી કડિયાએ. ત્યારબાદ ગલ્ફ ફૂડ 2026 ઇવેન્ટ કયા શહેરમાં યોજાઈ રહ્યું છે? તો જવાબ આવશે દુબઈમાં યોજાઈ રહ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્ઘાટન કરાયેલા ગ્રંથ કુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓના પુસ્તકો છે? તો જવાબ આવશે 11 જેટલી ભાષાઓના. ત્યારબાદ ગુજરાતમાં સ્પર્શ એટલે કે રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? તો જવાબ આવશે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં ત્રીજો બેઇલી બ્રિજ બનાવ્યો છે? તો જવાબ આવશે શ્રીલંકામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વિમાન ઉત્પાદક માટે કયા દેશની કંપની એમ્બ્રેયર સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશની. ત્યારબાદ દેશનું પ્રથમ ટ્રાય સર્વિસ આર્મ્સ મ્યુઝિયમ ક્યાં બનાવવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. અમદાવાદ મહેસાણા હાઈવેને કેટલા લેનનો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે 8 લેનનો બનાવવાની મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે કૃષિ વર્ષ તરીકે છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં C.ને સ્કોચ એવોર્ડ 2025 કયા સોલ્યુશન માટે આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે સેલ બ્રોડકાસ્ટ સોલ્યુશન માટે છે તેને આ સ્કોચ એવોર્ડ 2025 આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા શોધાયેલ સૌથી દૂરની આકાશગંગા છે તેનું નામ શું છે? તો જવાબ આવશે MOM-Z14 છે આનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા કોમ્યુનિકેશન્સના MD અને CEO તરીકે કોની જે છે નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગણેશ લક્ષ્મીનારાયણની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સલામતી સપ્તાહ 2026નો શુભારંભ કોના દ્વારા કરાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 2 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૌથી નાની વયે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ આવશે
કાર્લોસ અલ્કરાઝ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ જે યોજના છે તેની શરૂઆત 2015માં પાનીપતથી થઈ હતી, તો તેને હાલ કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 11 વર્ષ છે આને પૂર્ણ થયા છે. ત્યારબાદ જાપાનમાં યુપીઆઈ લોન્ચ કરવા માટે એનપીસીઆઈએ કઈ જાપાની કંપની સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે એનટીટી ડેટા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આધાર સક્ષમ વેરિફિકેશન માટે યુઆઈડીએઆઈ સાથે કરાર કરનાર ભારતની પ્રથમ એજન્સી કઈ છે? તો જવાબ આવશે અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરબીઆઈ તાજેતરમાં કઈ યુરોપિયન સંસ્થા સાથે સમજૂતી પત્ર એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ESMA એટલે કે યુરોપિયન સિક્યુરિટીઝ એન્ડ માર્કેટ ઓથોરિટીઝ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિંગ્સ ઇન્ડિયા 2026 એવિએશન ઇવેન્ટમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશનનો નેશનલ એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યને. ત્યારબાદ વર્ષ 2025 માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગ્રાકા માર્શેલને. ત્યારબાદ ચીન છે તે કયા પંચવર્ષીય પ્લાન હેઠળ અંતરિક્ષમાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની યોજના ધરાવે છે? તો જવાબ આવશે 15મો પંચવર્ષીય પ્લાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં નવી રામસર સાઇટનો ઉમેરા સાથે કુલ રામસર સાઇટોની સંખ્યા કેટલી થઈ છે? તો ભારતમાં મિત્રો હાલ હવે છે 98 જેટલી રામસર સાઇટો આવેલી છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સૌર ચક્રની આગાહી કરવા માટે નવી પદ્ધતિ શોધી છે? તો જવાબ આવશે આઈઆઈટી કાનપુરે. ત્યારબાદ 2026ના પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિને ધ્વજવંદનમાં સહાય કરનાર ફ્લાઇટ લેફ્ટનન્ટ કોણ છે? તો જવાબ આવશે ફ્લાઇટ લેફ્ટનન્ટ અક્ષિતા ધનખર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલ પંચમ ચેટબોટ છે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે યુનિસેફની મદદથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાંથી કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આણંદ જિલ્લામાંથી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન અંડર 14 ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે જેન્સી કાનાબાર. ત્યારબાદ કે ડીઆરડીઓએ તાજેતરમાં કઈ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કર્યું છે? તો જવાબ આવશે સોલિડ ફ્યુલ જે છે કનેક્ટ રેજિમેન્ટ જે છે SFDRનું છે સફળ પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ પંજાબ પોલીસ દ્વારા ગેંગસ્ટરોના નેટવર્કને તોડવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપરેશન પ્રહાર. ત્યારબાદ કઈ બેડમિન્ટન ખેલાડી બેંકોકમાં રમાયેલી થાઇલેન્ડ માસ્ટર 2026માં વિમન સિંગલનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે દેવિકા સિહાગે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દક્ષિણ ગુજરાત ઝોન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે સુરત શહેરમાં. ત્યારબાદ દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિનેશન ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 6 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ વર્ષ 2026માં ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે જીત્યું છે? તો જવાબ આવશે રૂબલ નેગીએ. ત્યારબાદ વોઇસ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા કયા પત્રકારનું જે છે તાજેતરમાં નિધન થયું છે? તો જવાબ આવશે માર્ક ટલી. ત્યારબાદ મણિપુરમાં લગભગ 1 વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ કોને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે યુમનામ ખેમચંદ સિંઘની. ત્યારબાદ અમેરિકાએ છે ભારતીય વસ્તુઓ પરનો જે ટેરિફ છે 25% ઘટાડીને કેટલો કર્યો છે? તો જવાબ આવશે 18%. દર વર્ષે નેશનલ બ્લેક HIV અથવા તો એડ્સ
અવેરનેસ ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 7 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ WPL 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. ત્યારબાદ ગુજરાતની આંગણવાડીઓમાં નવો અભ્યાસક્રમ આધારશિલા છે ક્યારથી અમલી બનશે? તો જવાબ આવશે જૂન 2026થી. ત્યારબાદ ભારત ટેક્સી કયા મંત્રાલય હેઠળ કાર્યરત એક મુખ્ય પહેલ છે? તો જવાબ આવશે સહકાર મંત્રાલય હેઠળ. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પરીક્ષા પે ચર્ચાની કેટલામી આવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા? તો જવાબ આવશે 9મી આવૃત્તિ દ્વારા. ત્યારબાદ સુરતના મનપાએ કયા પ્રકારના કચરાના 100% રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે બાંધકામના કચરાનું. ત્યારબાદ ભારતે અત્યાર સુધીમાં કુલ કેટલી વખત અંડર-19 જે છે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે 6 વખત જીત્યો છે. મિત્રો 2026માં પણ ભારતે છે હાલ જે છે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની પરેડમાં લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં કયા રાજ્યની ઝાંખી પ્રથમ ક્રમ ઉપર રહી હતી? તો જવાબ આવશે ગુજરાત રાજ્યની. ત્યારબાદ ભારત કઈ તારીખથી ક્રોસ બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવાનું શરૂ કરશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2027થી. ત્યારબાદ ગાંધીનગર માટે PM ઈ બસ સેવા હેઠળ કેટલી ઈ બસોના કરારો કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 100 જેટલી બસોના. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે દુબઈ ખાતે. ત્યારબાદ ભારતીય રેલવેએ હાથીઓની સુરક્ષા માટે કયા પ્રકારની ટેકનોલોજી આધારિત સિસ્ટમ રજૂ કરી છે? તો જવાબ આવશે AI એનેબલ્ડ ઇન્ટ્રુઝર ડિટેક્શન સિસ્ટમ IDS નામની સિસ્ટમ છે રજૂ કરી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કયા ધોરણની વિદ્યાર્થીઓને મફત સેનેટરી પેડ્સ આપવામાં આવશે? તો જવાબ આવશે ધોરણ 6 થી ધોરણ 12ની. ત્યારબાદ નવી દિલ્હીમાં યોજાનાર પ્લાસ્ટ ઇન્ડિયા જે છે 2026ની મુખ્ય થીમ છે તે શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે ભારત નેક્સ્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત સરકારની 18 સેવાઓ કઈ તારીખથી સંપૂર્ણપણે ઓનલાઈન છે તે કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલથી. ત્યારબાદ ભારતે કોને હરાવી SAFF અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપ 2026નું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશને હરાવી. ત્યારબાદ ભારતે સત્તાવાર રીતે કયા રાજ્યના પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોના 2026-27ના વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર માટે નામાંકિત કરાયું છે? તો જવાબ આવશે મેઘાલયનું. ત્યારબાદ વીમો દરેક માટે 2047 હેઠળ 100% વીમા કવરેજ હાંસલ કરનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો છે? તો જવાબ આવશે અલવર જિલ્લો જે રાજસ્થાનનો છે. ત્યારબાદ પ્રો રેસલિંગ લીગ 2026ની રોમાંચક ફાઇનલમાં કોણ વિજેતા બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા થંડર્સ. કે બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં એમ્સ દિલ્હી છે તે કયા ક્રમ ઉપર રહી છે? તો જવાબ આવશે આમાં એમ્સ દિલ્હીનો મિત્રો ક્રમ છે તે 6થા ક્રમ ઉપર રહી છે. ત્યારબાદ વર્ષ 2026માં ભારત અને અમેરિકા વચ્ચે જોઈન્ટ ટેકનિકલ ગ્રુપની કેટલામી બેઠક યોજાઈ હતી? તો જવાબ આવશે 24મા નંબરની. ત્યારબાદ દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 11 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ ભારત સરકારના કયા મંત્રાલયે યુવાનોમાં આર્થિક સમજ વધારવા માટે ભારત બજેટ ક્વિઝ 2026 શરૂ કરી છે? તો જવાબ આવશે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયે. ત્યારબાદ પંજાબની પ્રથમ ડોગ સેન્ચ્યુરી છે તે કયા શહેરમાં શરૂ કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે લુધિયાણામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ચણાના ઉત્પાદનમાં. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12
ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ નવી ગાઈડલાઇન્સ મુજબ વંદે માતરમની તમામ 6 કડીઓ ગાવામાં અંદાજે કેટલો સમય લાગશે? તો જવાબ આવશે 3 મિનિટ અને 10 સેકન્ડનો. ત્યારબાદ કયા રાજ્યને વિંગ્સ ઇન્ડિયા 2026માં બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં ગુજરાત, તેલંગાણા અને ઉત્તરાખંડ રાજ્યને. ત્યારબાદ એન્ટી ડ્રોન સિસ્ટમ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો જવાબ આવશે વીઓ ચિદમ્બરનાર જે પોર્ટ છે તે પ્રથમ જે છે પોર્ટ બન્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે લેટર ઓફ એટેન્ટ કર્યો છે? તો જવાબ આવશે સ્ટારલિંક, જે સ્પેસએક્સ જે છે કંપની છે તેની સાથે. ત્યારબાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુનું સન્માનમાં ક્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 13 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મુંબઈ શહેરમાં. ત્યારબાદ પંજાબના આદમપુર એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ. ત્યારબાદ 10થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન સરસ આજીવિકા મેળો 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગુરુગ્રામમાં. ત્યારબાદ અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અમિત શાહના હસ્તે. ત્યારબાદ 79મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ એટલે કે સંતોષ ટ્રોફીની ફાઇનલમાં સર્વિસીસે કોને 1-0થી હરાવી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય દ્વારા. ત્યારબાદ નીતિ આયોગ મુજબ ભારતના કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્યાંક પૂરું કરાશે? તો જવાબ આવશે વર્ષ 2070 સુધીમાં. ત્યારબાદ તાજેતરમાં કેરળ જ્યુડિશિયલ સર્વિસીસની પરીક્ષામાં દિવ્યાંગ શ્રેણીમાં ફર્સ્ટ રેન્ક મેળવનાર પ્રથમ દ્રષ્ટિહીન મહિલા કોણ છે? તો જવાબ આવશે થાનિયા નાથન સિંહ. ત્યારબાદ ભારતનું સૌપ્રથમ ગ્લાસ મ્યુઝિયમ એટલે કે કાચનું જે સંગ્રહાલય છે તે ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ફિરોઝાબાદમાં. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા આણંદ ખાતે અમૂલ એઆઈ અને સરલા એપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ બાપ સંસ્થા દ્વારા 12,723 બાળકોએ એકસાથે સંસ્કૃત ગ્રંથ સત્સંગ દીક્ષાનો પાઠ ક્યાં કર્યો હતો? તો જવાબ આવશે વડોદરા ખાતે. ત્યારબાદ કાઉન્ટર પોઈન્ટ રિસર્ચ 2025 મુજબ એક્ટિવ સ્માર્ટફોન ઇન્સ્ટોલેશન બેઝમાં ભારતનો ક્રમ કયો છે? તો જવાબ આવશે ભારતનો આમાં બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ કઈ ભારતીય ખાનગી કંપનીએ અવકાશમાં ISSની તસવીરો ખેંચીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે એજિસ્ટા સ્પેસે. ત્યારબાદ ચાંગ કેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ્સ 2026 માટે પોંડિચેરીના કયા ડોક્ટરોની પસંદગી થઈ છે? તો જવાબ આવશે ડોક્ટર હરપ્રિયા અરવિંદ અને ડોક્ટર આર વેંકટેશની. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ફેસિલિટેશન સેન્ટર અંતર્ગત ગુજરાતના કયા શહેરની પસંદગી થઈ છે? તો જવાબ આવશે સુરત શહેરની. ત્યારબાદ તાજેતરમાં ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચેની જે હવાઈ કવાયત છે તે ક્યાં યોજાઈ? તો જવાબ આવશે માલાકાની સામુદ્રધુનીમાં. ત્યારબાદ ગિફ્ટ સિટી છે તેના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉદય કોટકની. ત્યારબાદ ભારત સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ માટે માન્યતાની અવધિ વધારીને કેટલા વર્ષ કરી છે? તો જવાબ આવશે 20 વર્ષ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર કરવામાં આવેલા કરપ્શન
પરફેક્શન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં 91માં સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ સંસ્થાના સંશોધકોએ પરાગરજ ઓળખવા માટે એઆઈ ફ્રેમવર્ક વિકસાવ્યું છે? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર દ્વારા. ત્યારબાદ સેવા તીર્થ જે સંકુલમાં પીએમઓ સિવાય બીજું કયું મહત્વનું કાર્યાલય હશે? તો જવાબ આવશે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે પૂર્ણેશ મોદી છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ભારત અને સેશેલ્સ વચ્ચે જાહેર થયેલા જોઈન્ટ વિઝનનું નામ શું છે? તો તેનું નામ છે સેશેલ્સ. ત્યારબાદ તાજેતરમાં જ ચીનમાં યોજાયેલી મેન્સ હેપ્ટાથલોન ઇવેન્ટમાં 5,993 પોઈન્ટ સાથે ભારત તરફથી કોણે સુવર્ણ પદક જીત્યો હતો? તો જવાબ આવશે તેજસ્વીની શંકરે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ભાષિણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વર્કશોપ યોજાઈ હતી? તો જવાબ આવશે ગાંધીનગરમાં. ત્યારબાદ છેલ્લા 1 વર્ષમાં આઈએમડી દ્વારા કેટલા નવા જે છે ડોપલર વેધર રડાર સ્થાપિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3 જેટલા. ત્યારબાદ ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક 2026 કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. ત્યારબાદ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 અનુસાર વિશ્વમાં સૌથી વધુ R&D ખર્ચ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે ચીન દેશ. ત્યારબાદ DACએ કેટલા નવા રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 114 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગાંધીનગરમાં યોજાયેલી મંથન બેઠકનું જે અધ્યક્ષ પદ છે તે કોણે સંભાળ્યું હતું? તો જવાબ આવશે અમિતભાઈ શાહ દ્વારા. ત્યારબાદ શ્વેતક્રાંતિ 2.0 અંતર્ગત આગામી 5 વર્ષમાં દૂધ સંપાદનમાં કેટલા ટકા વધારાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે 50% જેટલું. ત્યારબાદ તારિક રહેમાન જે બાંગ્લાદેશના જે છે પ્રતિનિધિ છે, શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પ્રતિનિધિ કોણ હતું ત્યાં હાજરમાં? તો જવાબ આવશે ઓમ બિરલા હાજરમાં રહ્યા હતા. મિત્રો તારિક રહેમાન બાંગ્લાદેશના તેઓ છે વડાપ્રધાન બન્યા છે, તો તેઓને છે જે શપથવિધિમાં છે તે આપણા ઓમ બિરલા છે તેઓ છે હાજર રહ્યા હતા. ત્યારબાદ એડીબીએ આસામમાં પૂર વ્યવસ્થાપન માટે તાજેતરમાં કેટલા મિલિયન ડોલરની વધારાની લોનને મંજૂર કરી છે? તો જવાબ આવશે 182 મિલિયન ડોલરની. ત્યારબાદ 2026 FIDE ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે મેક્સન કાર્લસન છે, તેઓ છે આમાં ચેમ્પિયન બન્યા છે. ત્યારબાદ ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે મથુરા ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર કોણ બન્યો છે? તો તે મિત્રો અફઘાનિસ્તાનનો બોલર રાશિદ ખાન બન્યો છે. ત્યારબાદ ગૂગલ કયા શહેરમાં તેનું ફૂલ સ્ટેક AI હબ સ્થાપી રહ્યું છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ ગોવાનો પ્રથમ જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક નકશો કોના દ્વારા વિકસાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે WWF ઇન્ડિયા દ્વારા. ત્યારબાદ ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની H125 હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં. કે રાજ્યની સૌથી આધુનિક જેલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે દહેગામ ખાતે છે આનું જે છે નિર્માણ કાર્ય કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેના સન્માનમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમના સ્ટેન્ડનું નામકરણ જે છે કરવામાં આવશે. તો તે ક્યાં આવ્યું છે આ સ્ટેડિયમ? તો આ સ્ટેડિયમ મિત્રો બેંગલુરુ ખાતે આવેલું છે. ત્યારબાદ ભારતની પ્રથમ મોબાઈલ આધારિત AI રિમોટ વોટિંગ સિસ્ટમ કયા રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા. ત્યારબાદ રોડ ટુ AI ઇમ્પેક્ટ સમિટ 2026 કયા શહેરમાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે દુબઈ ખાતે. ત્યારબાદ
BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન્સ ઓફ ધ યર 2025નો એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશના પ્રથમ CBDC આધારિત PDS નો પ્રારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ ભારતમાં ગીગાવોટ સ્કેલ AI ફેક્ટરી બનાવવા માટે કઈ બે કંપનીએ ભાગીદારી કરી છે? તો જવાબ આવશે L&T અને NVIDIA દ્વારા છે ભાગીદારી કરવામાં આવી છે. ત્યારબાદ PM E-બસ સેવા હેઠળ ભાવનગર શહેરને કેટલી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે? તો જવાબ આવશે 50 જેટલી. ત્યારબાદ ઉનાવમાં ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓનો હુમલાને કારણે મૃત્યુ પામનાર જે છે અમ્પાયર કોણ હતા? તો જવાબ આવશે માણિક ગુપ્તા. ત્યારબાદ ગગનયાન ડ્રોન પેરાશૂટનું જે છે ક્વોલિફિકેશન ટેસ્ટ છે તે કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે TBRL ચંદીગઢ ખાતે છે આનું જે છે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃત વદા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 49મી પુણ્યતિથિ. ત્યારબાદ ભારતની પ્રથમ ગ્રાફીન પોલિસી મંજૂર કરનાર રાજ્ય કયું છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય. ત્યારબાદ રાઇસ કોન્ક્લેવ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ચેન્નઈ ખાતે. ત્યારબાદ ભારત અને WFP વચ્ચે ચોખાના પુરવઠા માટે કેટલા વર્ષનો કરાર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 5 વર્ષનો. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગમાં ક્રમ કેટલામાં રહ્યો છે? તો મિત્રો ભારતનો ક્રમ આમાં 75મો રહ્યો છે. તાજેતરમાં જ નવી રેન્કિંગ આવી છે તેમાં ભારતનો ક્રમ 75મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ ધોલેરા SIRમાં ગ્રીન AI રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપનીએ MOU કર્યા છે? તો જવાબ આવશે L&T વાયોમાં છે તેમણે છે MOU કર્યા છે. ત્યારબાદ ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા બે શહેરો વચ્ચેના કોરિડોર પર શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે દિલ્હીથી મેરઠ વચ્ચે. ત્યારબાદ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ભારતે છે 95 જેટલા મેડલ જીત્યા છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO તરીકે છે તે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે મિત્રો ભારતીય મૂળના જે આશા શર્મા છે તેઓની નિમણૂક છે મિત્રો માઇક્રોસોફ્ટ ગેમિંગમાં CEOના પદ ઉપર કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલા નવા ઓપન સોર્સ વોઇસ AI સ્ટેકનું નામ શું છે? તો જવાબ આવશે વોઇસ એરા છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંબાજીની ખાણો કેટલા વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે 34 વર્ષ પછી છે ફરીથી આની શરૂઆત કરાઈ છે. ત્યારબાદ છઠ્ઠી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ વિશ્વની સૌપ્રથમ AI સેફટી સમિટ કયા સ્થળે યોજાઈ હતી? તો જવાબ આવશે જે છે બ્લેચલી પાર્ક UK ખાતે છે આ છે જે છે યોજાઈ હતી. ત્યારબાદ લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર માટેની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું નેતૃત્વ કઈ સંસ્થા કરી રહી છે? તો જવાબ આવશે FRIGE અમદાવાદ છે આની છે મિત્રો નેતૃત્વ કરી રહી છે. ત્યારબાદ વરસાઈના કયા કેથેડ્રલને તાજેતરમાં યુનેસ્કોએ એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ છે તેને મિત્રો છે આ યુનેસ્કોનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અથવા તો નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે સંદીપ સાંગલેની. ત્યારબાદ 2025માં અમદાવાદનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? મિત્રો અહીં 2025 ની આવે
મિત્રો વાત થઈ છે. તો 2026માં કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો અમદાવાદ શહેરનો? તો જવાબ આવશે 615મો. ત્યારબાદ તાજેતરમાં જ કયા ગામને જ્ઞાતિ મુક્ત ગામ કાસ્ટ ફ્રી વિલેજ જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સોંદલા ગામને. ત્યારબાદ બ્રહ્મપુત્રા નદી જે છે નીચે બનનારી ભારતની પ્રથમ અંડર વોટર રોડ કમ રેલ ટનલ છે તે કયા બે સ્થળોને જોડશે? તો જવાબ આવશે ગોહપુર અને નુમાલીગઢને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર એવા ભારતીય ગવર્નર જનરલ એટલે કે ચક્રવર્તી રાજગોપાલાચારી છે તેની જે પ્રતિમા છે તેનું અનાવરણ કોણે કર્યું હતું? તો જવાબ આવશે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છે આનું અનાવરણ છે તે કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે વિશ્વગુરુ શ્રી પ્રભુપાદ નું છે ગુજરાતી પુસ્તકનું જે છે વિમોચન કર્યું હતું? તો જવાબ આવશે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ વિન્ટર ઓલિમ્પિક 2026ના મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો? તો જવાબ આવશે નોર્વે દેશ. ત્યારબાદ ગંગા સ્વરૂપ યોજના હેઠળ દર મહિને કેટલી આર્થિક સહાય મળે છે? તો જવાબ આવશે 1250 રૂપિયા. ત્યારબાદ કેરળ રાજ્ય છે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે કેરળમ તેનું નામ છે રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેધરલેન્ડ્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન કોણ બન્યા છે? તો જવાબ આવશે રોબ જેટેન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે પ્રવીણ દરજીને. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 28 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ પીએમ મોદીને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ 2026 થી સન્માન છે તે કયા દેશની સંસદ દ્વારા મળ્યું હતું? તો જવાબ આવશે ઇઝરાયલ દેશની. ત્યારબાદ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો જવાબ આવશે સનાઈ ટકાઉચી. ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં નીતિ આયોગના CEO તરીકે કોણે વધારાનો ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે નિધિ શિબરે. કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી કયા સ્થળ સુધીનો મેટ્રો વિસ્તરણને છે મંજૂરી આપી છે? તો જવાબ આવશે શાહપુર સુધી. ત્યારબાદ દર વર્ષે શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 માર્ચના રોજ. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ટીડી રસી એટલે કે ટેન્ટન્સ એન્ડ અડલ્ટ ડિપ્થેરિયા જે છે રસી લોન્ચિંગ તે શેના માટે રક્ષણ આપે છે? તો જવાબ આવશે ધનુર અને ડિપ્થેરિયા માટે. ત્યારબાદ ભારત રણભૂમિ દર્શન અભિયાનની શરૂઆત કયા શહેરમાંથી કરવામાં આવી હતી? તો જવાબ આવશે દ્વારકા ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં કઈ માદા ચિતાએ કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાને જન્મ આપ્યા છે? તો જવાબ આવશે ગામિનીએ. ત્યારબાદ સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ટેક્સ કરારમાંથી કયા મહત્વના ક્લોઝને દૂર કરવા માટે સહમતિ સંધાઈ છે? તો જવાબ આવશે MFN ક્લોઝને. ત્યારબાદ રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે આબુરાજ. ત્યારબાદ બાફટા 2026માં કઈ મણિપુરી ફિલ્મને બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી એવોર્ડ્સ છે જીતીને ભારતનું નામ રોશન કર્યું છે? તો જવાબ આવશે બૂમ. ત્યારબાદ નેશનલ આરોગ્ય ફેર 2026નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? તો જવાબ આવશે 913.
11 જેટલી. ત્યારબાદ દર વર્ષે વિશ્વ વન્ય પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 માર્ચના રોજ. ત્યારબાદ તાજેતરમાં વારાણસીએ કયા દેશનો 1.53 લાખ છોડ રોપવાનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 9 ચિત્તાઓ છે કયા દેશમાંથી ભારતમાં લાવવામાં આવશે? તો જવાબ આવશે બોત્સવાના ખાતેથી. ત્યારબાદ કયા દેશના નાણામંત્રીને છે ગિલિસ રોથે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી છે? તો જવાબ આવશે લક્ઝમબર્ગના જે છે નાણામંત્રી છે ગિલિસ રોથ, તેમણે ગુજરાતની મુલાકાત લીધી છે. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એનસીઆરટીના કયા ધોરણના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે ધોરણ 8ના. ત્યારબાદ ભારત અને ઇઝરાયલ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સ એટલે કે નાણાકીય વ્યવહાર સક્ષમ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે? તો જવાબ આવશે યુપીઆઈનો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર રણજી ટ્રોફી 2025-26ની ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો જવાબ આવશે કર્ણાટકની ટીમને. ત્યારબાદ વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગોવા ખાતે. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 4 માર્ચના રોજ. ત્યારબાદ મહારાષ્ટ્ર વર્ષ 2023 સુધીમાં કેટલી ગ્રીન એનર્જીની ક્ષમતાનું લક્ષ્ય ધરાવે છે? તો જવાબ આવશે 84 ગીગાવોટ. ત્યારબાદ દિલ્હીમાં નાગરિકોની ફરિયાદ માટે કયું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સીએમ જન સુનાવણી પોર્ટલ. ત્યારબાદ તાજેતરમાં કઈ કંપનીએ આંધ્રપ્રદેશમાં 16 ગીગાવોટ ક્ષમતાની ભારતની સૌથી મોટી બેટરી ગીગા ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે વારી એનર્જી દ્વારા. ત્યારબાદ સેન્ટ્રલ જેલ શ્રીનગરના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે સબા સોલ બન્યા છે. ત્યારબાદ મૃતદેહ અંગદાનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય. ત્યારબાદ રાષ્ટ્રીય વ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ કયા સ્થળેથી કર્યો છે? તો જવાબ આવશે અજમેર ખાતેથી. ત્યારબાદ મંગળ પર પ્રાચીન સમુદ્રના કિનારાની શોધ કયા દેશના રોવર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે ચીનના CSA દ્વારા છે જે છે શોધ કરવામાં આવી છે. ત્યારબાદ વનજીવી દીદી પહેલ કયા ટાઈગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વ દ્વારા. ત્યારબાદ ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિ કયા અભયારણ્યમાં યોજાશે? તો જવાબ આવશે દેવુગઢ વન્યજીવ અભયારણ્યમાં. ત્યારબાદ 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એશિયાનું પેસિફિક શ્રેષ્ઠ પ્રસ્થાન એરપોર્ટ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુંબઈ એરપોર્ટને. ત્યારબાદ નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 છે તે ક્યાં યોજાઈ? તો જવાબ આવશે ઇન્દોર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ 2 લાખ વર્ષ જૂનું ઘોડાનું DNA કયા દેશમાં આવેલા સાનિંગન સ્થળ પરથી મળી આવ્યું છે? તો જવાબ આવશે જર્મની દેશમાં. ત્યારબાદ તાજેતરમાં જ ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રહાર નીતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જે છે સંબંધિત રહેલી છે. ત્યારબાદ ઓપન એઆઈના નવા ચીફ પીપલ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો અરવિંદ કેશીની જે છે નિયુક્તિ કરવામાં આવી છે, જે ભારતીય મૂળના રહેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે RN રવિની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવું રેટિંગ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે
ટ્રાય દ્વારા છે આ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કયા ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયન્સમાં નામાંકન મળ્યું છે? તો જવાબ આવશે આઈસીસી મહિલા વિશ્વ કપ 2025 જીત્યા બાદ. ત્યારબાદ કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? તો જવાબ આવશે PRL દ્વારા. ત્યારબાદ એસ્મોલિયન મ્યુઝિયમ કઈ યુનિવર્સિટીનો ભાગ છે કે જેના દ્વારા 16મી સદીના સંત તિરુમંગાઈ આલ્વરની કાંસ્ય મૂર્તિ ભારતને વિધિવત રીતે પરત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટી. ત્યારબાદ સાઉથ સેન્ટ્રલ રેલવેએ માલસામાનના બુકિંગને સરળ બનાવવા માટે કઈ એપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે રેલ પાર્સલ એપ. ત્યારબાદ કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે બ્રહ્મોસ એરોસ્પેસને કેટલા એકર જમીન ફાળવી છે? તો જવાબ આવશે 180 એકર. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવરનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી બન્યા છે. ત્યારબાદ સતત ચોથા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ આગમન એરપોર્ટ 2025નો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે કેમ્પાગોડા એરપોર્ટને. ત્યારબાદ આઈઆઈટી ગાંધીનગરે તાજેતરમાં કઈ સંસ્થા સાથે શૈક્ષણિક MOU કર્યા છે? તો જવાબ આવશે NIT અગરતલા સાથે. ત્યારબાદ દિલ્હી ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કરીને પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે સ્ટેફાનોસ સાકેલેરીડિસ છે તેમને છે પુરુષ સિંગલનો ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા મેળા ઉપર આધારિત ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું છે? તો જવાબ આવશે ક્વાંટ ગેરના મેળા ઉપર. ત્યારબાદ દર વર્ષે CISFનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10 માર્ચના રોજ. ત્યારબાદ હરુન રીચ લિસ્ટ 2026 મુજબ અબજોપતિની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં કયા ક્રમ ઉપર રહ્યું છે? તો ભારત ત્રીજા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશે જંગલો, વન્યજીવ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. ત્યારબાદ ભારત કેટલી વખત T20 મેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે? તો જવાબ આવશે 3 વખત છે તે T20 વર્લ્ડ કપ જીતનાર તે પ્રથમ ટીમ બની છે. તો તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ યોજાણો હતો તેમાં ભારત છે ચેમ્પિયન બન્યું હતું અને તેનો વિડીયો મિત્રો છે આપણે ચેનલમાં મૂક્યો છે. સંપૂર્ણ વિડીયો છે તો જે પણ મિત્રોએ જોયો ન હોય તે અવશ્ય જોઈ લે. કે ગુજરાત સરકારના અહેવાલ મુજબ 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવાએ તેની સફળ કામગીરીના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ આવશે 12 વર્ષ. ત્યારબાદ તાજેતરમાં જ માદા ચિત્તા જ્વાલાએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો છે? તો જવાબ આવશે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારબાદ INS અંજદીપ કયા પ્રકારનું યુદ્ધ જહાજ છે? તો જવાબ આવશે એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડાર્ક ઓક્સિજન સમુદ્રની સપાટીથી અંદાજે કેટલા મીટર નીચે જોવા મળ્યો છે? તો જવાબ આવશે 4000 મીટરની જે છે નીચે સમુદ્રની નીચે 4000 મીટર છે આ ડાર્ક ઓક્સિજન છે તે જોવા મળ્યો છે. ત્યારબાદ ભારત અને જાપાન વચ્ચેના વાર્ષિક સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનની કેટલામી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબટિયા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે? તો જવાબ આવશે 7મા નંબરની. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સોલાર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ વર્ષ 2026ની
બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધનાનો. ત્યારબાદ માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા માટે કયા રાજ્યમાં તાજેતરમાં જ પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીમાં માટેના જે મેસ્કોટ છે તેના નામ શું છે? તો જવાબ આવશે પ્રગતિ અને વિકાસ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે નામાંકલ જિલ્લાના કોલ્લી હિલ્સ ખાતે રાજ્યના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે તમિલનાડુમાં. ત્યારબાદ ગુજરાતમાં લેક એન્ડ એર વોચ પહેલ કયા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે શહેરી વિકાસ વિભાગ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચંદ્રની માટીમાંથી ઓક્સિજન ખેંચવાની સૌર સંચાલિત સિસ્ટમનું સફળતાપૂર્વક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાસા દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ દ્વારા. ત્યારબાદ ભારતમાં કઈ તારીખથી E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026થી. ત્યારબાદ ભારતની પ્રથમ કાર્યરત રિંગ મેટ્રો કઈ મેટ્રો લાઇનમાં શરૂ થઈ છે? તો જવાબ આવશે પિંક લાઇનમાં. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે પ્રથમવાર વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ત્યારબાદ કોને BCCI લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે તેમાં રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર સ્ટબ. ત્યારબાદ ભારતના કયા બે રાજ્યોએ સગીરાઓ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પહેલ કરી છે? તો જવાબ આવશે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યએ. ત્યારબાદ ભારતીય સેનાએ કયા ફાયર અને મેન્યુઅર એક્સરસાઇઝ અગ્નિવર્ષાનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું? તો જવાબ આવશે રાજસ્થાન પોખરણ ખાતે. ત્યારબાદ તાજેતરમાં આવેલા નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026માં ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત આમાં ચોથા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 15 માર્ચના રોજ. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોના સન્માનમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પર્પલ ફેસ્ટનું. ત્યારબાદ મેદસ્વીપણાના મામલે ભારતે કયા દેશને પાછળ છોડી બીજો ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે અમેરિકાને. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ એવા ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ્સ સેન્ટરનો પાયો નાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં. ત્યારબાદ સરખેજ ધોલેરા બાવળિયારી નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં પેસેન્જર ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી રાખવાનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે 220 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ મયંક ચક્રવર્તી છે તે ભારતનો કેટલામો ગ્રાન્ડ માસ્ટર બન્યો છે? તો જવાબ આવશે 94 નંબરનો. ત્યારબાદ નીતિ આયોગે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણ સુધારવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યા છે? તો જવાબ આવશે યુનિસેફ ઇન્ડિયા સાથે. ત્યારબાદ વર્ષ 2025માં કયો દેશ ચીનને પાછળ છોડી અમેરિકાનો સૌથી મોટો કોટન પ્રોડક્ટ સપ્લાયર બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 16 માર્ચના રોજ. ત્યારબાદ ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ
ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ધોલેરા ખાતેથી. ત્યારબાદ કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકના કચરાને સૂર્યપ્રકાશ દ્વારા વિનેગરમાં ફેરવવાની પદ્ધતિ વિકસાવી છે? તો જવાબ આવશે યુનિવર્સિટી દ્વારા. ત્યારબાદ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના પ્રથમ મહિલા વડા કોણ બન્યું છે? તો જવાબ આવશે RM નાચમઈ. ત્યારબાદ વર્ષ 2025 માટેનો જે છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે R વેરમથુને જે એનાયત કરવામાં આવ્યું છે. તે મિત્રો છે તમિલ જે છે રાઇટર છે તેને આપવામાં આવ્યું છે. ત્યારબાદ કયા રાજ્ય ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે આ દિવ્યાંગો માટેનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોલ્ડ રિસ્પોન્સ 2026 લશ્કરી કવાયત છે તે કઈ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી છે? તો જવાબ આવશે નાટો દ્વારા. ત્યારબાદ વર્ષ 2025નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે યોગેશ વૈદ્યને. ત્યારબાદ કસાવો બ્રાઉન સ્ટ્રીટ ડિસીઝ મુખ્યત્વે છોડના કયા ભાગને અસર કરે છે? તો જવાબ આવશે તેના મૂળને અસર કરે છે. ત્યારબાદ 1 એપ્રિલ 2026થી ફાસ્ટેગની જે વાર્ષિક પાસની નવી ફી છે તે કેટલી રહેશે? તો જવાબ આવશે 3075 રૂપિયા. ત્યારબાદ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશ. ત્યારબાદ ભારત સરકારે સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ કયું અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ આવશે સે નો ટુ પ્રોક્સી સરપંચ. ત્યારબાદ ગુજરાતમાં યુસીસી ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જે રચાયેલી સમિતિ હતી તેના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. ત્યારબાદ સ્વાયત્ત પહેલ છે તે કયા પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે GEM એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે. ત્યારબાદ ફિફાએ 2026ના વર્લ્ડ કપ માટે કોની સાથે ખાસ કરારો કર્યા છે જેથી યુવા પ્રેક્ષકોને ડિજિટલ માધ્યમથી ફૂટબોલ સાથે જોડાઈ શકાય? તો જવાબ આવશે યુટ્યુબ સાથે કરાર કર્યો છે. ત્યારબાદ માર્ચ 2026માં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ પ્રોગ્રામ ભારતના કયા રાજ્યમાં યોજાયો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ સુરતના કયા ઉદ્યોગને GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સુરત કટ ડાયમંડને. ત્યારબાદ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 20 માર્ચના રોજ. ત્યારબાદ ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન નવી દિલ્હીમાં કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે યશોભૂમિ ખાતે. ત્યારબાદ જલ જીવન મિશનને હવે કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે ડિસેમ્બર 2028 સુધી. ત્યારબાદ ભારતે તાજેતરમાં જ નાગોયા પ્રોટોકોલના અમલીકરણ અંગેનો કેટલામો રાષ્ટ્રીય અહેવાલ રજૂ કર્યો છે? તો જવાબ આવશે પ્રથમ જે છે અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાતનો પ્રથમ PM રાહત યોજના હેઠળનો કેશલેસ ક્લેમ કયા જિલ્લામાં મંજૂર થયો છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં. ત્યારબાદ જામનગરની કઈ ઐતિહાસિક જગ્યાને હેરિટેજ ચેન દ્વારા જોડવાનું આયોજન છે? તો જવાબ આવશે ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમને. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કયા શહેરમાં 5600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે તિરુચિરાપલ્લીમાં છે આ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 21 માર્ચના રોજ. ત્યારબાદ ભારતે કયા દેશ સાથે પ્રિફરન્શિયલ
ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે PTA માટે વાટાઘાટો જે છે શરૂ કરી છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ દેશ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 22 માર્ચના રોજ. ત્યારબાદ વિપ્રોએ પોતાનું નવું AI હબ ગુજરાતમાં કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. ત્યારબાદ અમર એટલે કે આર્મી મેરિટિયલ આર્ટ રૂટીન કોર્સ પૂર્ણ કરનાર ભારતીય સેનાના પ્રથમ મહિલા કોમ્બેટન્ટ કોણ બન્યા છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ દીક્ષા ત્રિપાઠી. ત્યારબાદ ભારતીય સર્વોચ્ચ અદાલતે કયા કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા પેસિવ યુથેનેસિયા એટલે કે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારને મંજૂરી આપી છે? તો જવાબ આવશે હરીશ રાણા કેસમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે સગીરાઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરતો કડક કાયદો લાગુ કર્યો છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશે. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ કયો છે? તો જવાબ આવશે ફિનલેન્ડ દેશ છે. અને ભારતના ક્રમની વાત કરીએ તો ભારતનો ક્રમ 116મો રહ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ DRDO દ્વારા ADC 150નું પરીક્ષણ કયા એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે P-81 દ્વારા. ત્યારબાદ ભારતનું પ્રથમ LPG ATM કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે હરિયાણા ગુરુગ્રામમાં. ત્યારબાદ ભારત સરકારે સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા રૂપિયાના ફંડની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 1 ટ્રિલિયન જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે તમિલનાડુ. ત્યારબાદ દર વર્ષે વર્લ્ડ TB ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24 માર્ચના રોજ. ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 મુજબ લગ્નના બહાને ગેરકાયદેસર ધર્માંતરણ માટે કેટલી સજાની જોગવાઈ છે? તો જવાબ આવશે 7 વર્ષની. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામમાં કુલ કેટલા કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે 23,550 કરોડ. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ ક્રમ ઉપર છે? તો જવાબ આવશે પાકિસ્તાન. ત્યારબાદ ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે વર્ષ 2030 સુધીમાં. ત્યારબાદ વર્ષ 2026માં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 12મા નંબરનો. ત્યારબાદ NVIDIAના CEO કોણ છે કે જેમણે પ્રથમ વખત વિશ્વના ટોપ 10 અબજોપતિઓમાં પ્રવેશ કર્યો છે? તો જવાબ આવશે જોન્સન હ્યુઆંગ. ત્યારબાદ ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે તો તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કાશ્મીર શ્રીનગરમાં. ત્યારબાદ ગુજરાતનું બીજું મહાત્મા મંદિર રાજકોટના કયા વિસ્તારમાં બનવામાં આવશે? તો જવાબ આવશે સ્માર્ટ સિટી એરિયામાં. ત્યારબાદ વર્લ્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા લીગ્સ હબ અહેવાલમાં ભારતની IPLને વિશ્વની કેટલામી શ્રેષ્ઠ T20 લીગ તરીકે સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 3જા નંબરની. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ કયા 3 ધર્મના લોકો જ SC દરજ્જો મેળવી શકે છે? તો જવાબ આવશે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના. ત્યારબાદ ઓસ્કાર 2026માં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે વન બેટલ આફ્ટર અનધરને. ત્યારબાદ INS તાનારીરી કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી સ્ટીલ ફ્રિગેટ છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ 70A અંતર્ગત. ત્યારબાદ સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિકી સેવાઓને
ડિજિટાઇઝ કરવામાં આવશે? તો જવાબ આવશે 20 જેટલી. ત્યારબાદ દર વર્ષે વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 27 માર્ચના રોજ. ત્યારબાદ નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવશે? તો જવાબ આવશે 500 મીટરના એરિયાને. ત્યારબાદ શ્રી ડ્રેગન 2026 નૌકા કવાયત છે કયા દેશની આગેવાની હેઠળ યોજાઈ રહી છે? તો જવાબ આવશે USA. ત્યારબાદ વર્ષ 2027માં થનારી વસ્તી ગણતરીમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સુદર્શન પટનાયકની. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિદ્ધપુરમાં. ત્યારબાદ MRO એક્સપો ઇન્ડિયા 2026માં કયા રાજ્યને MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યને. ત્યારબાદ નવા નિયમ મુજબ જો ટ્રેન ઉપડવાના 8 કલાક કરતાં ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કેટલું રિફંડ મળશે? તો જવાબ આવશે 0%, એટલે કે કોઈ પણ રિફંડ છે મળશે નહીં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ચંદ્રિકા પૂજારીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સજેન્ડર અધિકાર સુધારા બિલ 2026 મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ઓળખના સત્તાવાર પ્રમાણપત્ર માટે કોને અરજી કરવાની રહેશે? તો જવાબ આવશે જિલ્લા મેજિસ્ટ્રેટને. ત્યારબાદનો પ્રશ્ન છે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં IIM અમદાવાદનો કયો રેન્ક મેળવ્યો? તો જવાબ આવશે 21મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ સૂર્યા મિંઢાએ કેટલી વયે અબજોપતિ બનીને માર્ક ઝુકરબર્ગનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 22 વર્ષે. ત્યારબાદ તાજેતરમાં નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે બાલેન્દ્ર શાહ. ત્યારબાદ સરહુલ ઉત્સવ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં. ત્યારબાદ ઉડાન 2.0 યોજના હેઠળ દેશભરમાં કુલ કેટલા નવા એરપોર્ટ વિકસાવવાનું લક્ષ્ય છે? તો જવાબ આવશે 100 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે માર્ચ 2026માં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દરિયામાર્ગને સુરક્ષિત કરવા માટે કેટલા દેશોનું ગઠબંધન બન્યું છે? તો જવાબ આવશે 22 દેશોનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં કયા રાજ્યની પોલીસ સાથે MOU કર્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યની. ત્યારબાદ રાજ્ય સરકારોએ DGPની નિવૃત્તિના કેટલા સમય પહેલા UPSCને નામોની યાદી મોકલવી પડશે? તો જવાબ આવશે 3 મહિના પહેલા. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ આકાશ 300 જે છે તે શું છે? તો જવાબ આવશે અદ્યતન 3D પ્રિન્ટર છે. ત્યારબાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે સાથી એપ. ત્યારબાદ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે કયા નવા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે? તો જવાબ આવશે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ. ત્યારબાદ ઓડિશાનું કયું ગામ રાજ્યનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનવા માટે તૈયાર છે? તો જવાબ આવશે કુસુનપુર. ત્યારબાદ જૂન 15થી 17 દરમિયાન G7 સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ફ્રાન્સ ખાતે. ત્યારબાદ ઇન્ડિયન પોસ્ટ દ્વારા ઝડપી ડિલિવરી માટે કઈ સેવા લોન્ચ કરી છે? તો જવાબ આવશે 24 સ્પીડ પોસ્ટ. ત્યારબાદ તાજેતરમાં જ મન કી બાતના કેટલામાં એપિસોડમાં દેશવાસીઓને ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલી